હાય ગાઈઝ, વેલકમ બેક ટુ ધ ચેનલ ગાઈઝ. મસ્ત મોર્નિંગ થઈ ગઈ છે. મમ્મી વાસણ બધા હકેલા વિધિ ચાલે જ છે. મસ્ત સવારમાં નાસ્તો બન્યો છે અને ભાઈ આવી ગયા તો તારક મહેતા જોવાનું ચાલુ થઈ ગયું છે. ભાઈનો સ્કૂલ ટાઈમ થઈ ગયો છે. આજે ભાઈ ફૂલ ફોર્મમાં છે, હું બી ફોર્મમાં છું. બીકોઝ આપણે જોવાનું છે આજે સૌરાષ્ટ્ર. ગાડી લઈને પહેલા તો હું ગયો મારું બિયર સેટ કરવા, ટકાટક કરી દીધું, થોડું ચકાચક લાગે છે. અને પછી આવી ગયો પીયુસી કઢાવવા માટે. ત્યાંથી પછી મારે જવાનું છે કાર ડીપ ક્લીનિંગ કરવા માટે. થોડી સારી ચમકાવી દઉં, થોડુંક મેલી બહુ થઈ ગયેલી હતી અને ઓફિસે બધાને બાય કરી અને હવે ફાઇનલી ઘરે આવી ગયા છીએ. બપોરનું મસ્ત ભોજન લીધું, બચ્ચા લોકો સુવાનો ટાઈમ થઈ ગયો, બધાને બાય કરી સામાન લોડ કરી ગાડીમાં. હવે નીકળવાનું છે આપણે. પહેલા તો આશીષભાઈને લઈ અને પછી અંકલેશ્વર પહોંચી ગયા. પ્રફુલભાઈને ફૂલ ઠંડી લાગી રહી છે. અંકલેશ્વરમાં ઠંડી લાગી રહી છે અને ખેતલાપાની ત્યાં વાલિયા ચોકડી ચા પીધીને કબૂતરને હવે ચણ નાખવાનો સમય થઈ ગયો છે તો ડાળિયા નાખી દે. ત્યાંથી જેવી ગાડી ચલાવી તો મેહુલભાઈને વિડીયો કોલ આવી ગયો, અમને સ્ટોરી જોઈ લીધી હતી. તો પછી નેશનલ હાઈવે નીકળી ગયા છીએ અને હવે ફાઇનલી મસ્ત સૌંદર્ય અને આનંદ લેતા લેતા ભૂંગળા ખાતા અને આશીષભાઈને પછી ડ્રાઈવ આપી દીધી તારાપુરથી. પછી સૌરાષ્ટ્રની અંદર એન્ટર થઈ ગયા અને અમારા રામદેવ હોટલે અમારા ઉમેશભાઈની વેઇટ કરતા હતા. મસ્ત બધાની સાથે ભોજન લીધું. ભોજન લઈને હવે ત્યાંથી પછી મારી મેળવાની છે ઈશ્વરિયા તરફ અને પાન ખાઈને પછી તો ધોળા એક સ્ટેશને ઉભા રહે તો બીજું સ્ટેશન તમારે આવે જ. એવી જ રીતે અમે ફાઇનલી પછી ઈશ્વરિયા પહોંચી ગયા. કડવાભાઈ મોનપરાને ત્યાં હિતેશભાઈને ત્યાં રોકાવાનું છે 2-3 દિવસ. ઘર મસ્ત બનાવ્યું ને સાંજે લેટ નાઇટ ભજીયાનો પ્રોગ્રામ. બહારથી ભજીયા મંગાવ્યા હતા ઠંડી છાસ, મોજ પડી ગઈ. ચલો ગાઈઝ, વિડીયો એન્ડ લાઈક ફોલો કરવાનું ભૂલતા નહીં. બાય બાય.